પછી ભગવાન સ્વામિનારાયણ પિતાશ્રી સહિત અયોધ્યા આવ્યા. એમને પણ ગુજરાતને પસંદ કર્યું. ગરડા રહ્યા. વડતાલ અને અમદાવાદની ધરતી પર ગાદી સ્થાપી. આ એક એવી ધરતી છે કે સ્વયં અવતાર પુરુષોએ આ ધરતીને સહજતાથી, મીઠાશથી, પોતાના ભાવથી રહી ગ્રહણ કરી રહ્યા. ભગવાન કે સંતોનું એક જ કામ છે, શિક્ષા કરવાનું. હિન્દુ ધર્મ એક જીવતો ધર્મ છે. બહુ દેશમાં હું ફરું છું, ઘણા ધર્મો છે. હિન્દુ ધર્મની બહુ મોટી વિશેષતા એ છે કે શરીરના મા બાપ તો છે જ, શરીરની સાથોસાથ અહીંયા આત્મા છે, એના પણ એક મા બાપ છે. ભગવાનની મૂર્તિ એ બાપ સમાન છે. રામચંદ્રજી બાપ સમાન તો હનુમાનજી જેવા સંત માં સમાન. ભગવાન કિશન બાપ સમાન તો સુખદેવ જેવા સાધુ માં સમાન. શિવશક્તિ બાપ સમાન, ગણપતિ જેવા સંત માં સમાન. ભગવાન સ્વામિનારાયણ બાપ સમાન, ગુણાતીત પુરુષો શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ એવા પવિત્ર સંતો સાથે ભગવાનને અખંડ સંબંધ છે. સાફસૂફી માટે માં અનિવાર્ય છે જ. ભારત એક એવો દેશ જ્યાં અવતાર પુરુષ યુગે યુગે પધાર્યા છે. યુગે યુગે બરાબર સમજો. કદાચ અવતાર પુરુષ ન હોય તો એવા સંતો, મહાવીરને બુદ્ધ અમે હમણાં સંભાળ્યા. ભગવાન મહાવીરના સેવકો હો, ગૌતમ જેવા કોઈ સંતની, શ્રીમદ રાજચંદ્ર જેવા સંતની ગોદમાં સમાજો. અને ભગવાન બુદ્ધના સેવકો હો, આનંદ જેવા બૌદ્ધિક, જેને ખ્યાલ આવ્યો છે કે હું બુદ્ધ છું, જેને ખ્યાલ આવ્યો છે હું અક્ષર બ્રહ્મ છું, કેવા ધરતી ને કેવા ધરતીના સંતો. પણ આખી ગીતાનો એક જ સાર છે. આખી ગીતા 700 શ્લોકનો એક જ સાર. આપણે અર્જુન છીએ, કૃષ્ણ જોઈએ બસ. અહીં હોળી, અહીં દિવાળી, અહીં રાગ, અહીં દ્વેષ, અહીં હરખ, અહીં શોક, અહીં માન, અહીં અપમાન, અનંત પ્રકારના દ્વંદ્વો ને અનંત પ્રકારની વિચિત્ર ગંદકી. આને પણ સાફ કરવાની છે. પર્યાવરણ આપણી ફરજ છે. આપણે આ ગુજરાતમાં પ્રગટ્યા છે. આ ધરતીને ઋણ વાળવાનું છે. કેવો અદ્ભુત દેશ, કેટલા નસીબદાર છે. એ નાનક, એ કબીર, એ શ્રીમદ રાજચંદ્ર, એ રામતીર્થ, એ દયાનંદ, એ વિવેકાનંદ, એ અરવિંદો, નરસિંહ ને મીરા ને એકનાથ ને તુકારામ ને 500 પરમહંસો, એ પર્વતભાઈ ને ગોરધનભાઈ, કલ્પનાતીત સંતો આ ધરતી પર આવ્યા જ. પણ જેને એવા સંતોની ઓળખાણ થઈ હશે અને જેને એ સંતોની સાથે મૈત્રી બાંધી હશે અને જેને એ સંતો, જે સેવકો, જે હરિભક્તો સંતો આગળ સરળ વર્ત્યા છે. ભગવાન કૃષ્ણ અર્જુનને એટલું જ કહ્યું, બેટા અર્જુન સરળ થા. આખી ગીતા મેં બહુ ઝીણવટથી વાંચી. 17 વખત અર્જુને ભગવાન કિશનની ઉપેક્ષા કરી. ખાલી ગીતામાં. લાઈફ દરમિયાન તો કેટલી વખત. ભગવાનની ગરજ ઓછી ન થઈ. અર્જુનને નિમિત્ત બનાવવો હતો જ, એને સુખ્યો કરવો હતો જ. અર્જુન એક દ્વંદથી ભરેલું પાત્ર હતું. અર્જુનની કોઈ તાકાત નહોતી એ ભીષ્મની સામે લડી શકે. એમ હું તમને કહું છું કે આ સંસારના કુરુક્ષેત્રમાં હેમખેમ સરળતાથી, મીઠાશથી, વિવેકથી, વિવેકી દુનિયાથી આટલું પોઝિટિવ રાખીને આપણે એક ધારું જીવન જીવવું હોય, સમજી લેજો
ભગવાનના પવિત્ર સંતોની સાથે મૈત્રી અનિવાર્ય છે. ઓક્સિજનની જેટલી જરૂર છે, આપણે ઓક્સિજન, અમારું નાક બંધ છે એટલે મને ફાવતું નથી, અમારે ઓક્સિજન નહીં લેવો હોય, મને શરદીનું અંગ છે આવી ગયું છે. ઓક્સિજનની જેટલી જરૂર છે એથી હજારો ગણી જરૂર છે ભગવાનના પવિત્ર સંતની સાથે ઓક્સિજનથી જીવાશે. સારી વાત છે. ભગવાનના પવિત્ર સંતથી આટલું પોઝિટિવ થશે એક, અને આટલું પોઝિટિવ થતા જેની આંખ કાન અને જીભ પોઝિટિવ, એના મન બુદ્ધિ પોઝિટિવ, અને જેના મન બુદ્ધિ પોઝિટિવ, સંતોની કૃપા વરસી જાય. એની ગંદકી, અનંત કાળની ગંદકી, અનંત વર્ષોની ગંદકી ખૂબ પડેલી છે. એટલા ગંદા વિચારો, એટલા રાશિ તામસી વિચારો, સાત્વિક વિચારો ખતરનાક ખોટા છે, એટલા ગંદા વિચારો પડેલા છે. આવી અનંત પ્રકારની ગંદકીને કાઢવા માટે તો કોઈ માર્ગ, એટલે દુનિયા માત્રમાં ભારત એક એવો જીવતો દેશ છે ત્યાં ભગવાન અને સંતો પૃથ્વી પર અખંડિત પ્રગટ 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 કામ કરતા જ રહ્યા છે. આપણે બધા જે સંપ્રદાયના હોય તે સંપ્રદાય, રામચંદ્રજીના ઉપાસક હો, હનુમાન જેવું શુદ્ધ સ્વધર્મ, શુદ્ધ બ્રહ્મચર્ય, શુદ્ધ દાસત્વ, એવા કોઈ પવિત્ર ભગવાનના સંત, રામચંદ્રજીને દિલથી પ્રાર્થના કરવાની, મા સમાન કોઈ હનુમાન જેવા સંતની ગોદમાં બેસાડજો. ભગવાન રામચંદ્રજી, ભગવાન કિશન, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ તમારી આ પ્રાર્થનાની રાહ જોઈને બેઠા છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 50 અને મધ્યના 54માં, પ્રથમના 54માં, પ્રથમ 54, મધ્ય 54. આમ તો સારંગપુર 7-10માં સંતોનો ખૂબ મહિમા ગાયો છે, ઘણા વચનામૃતોમાં, પણ પ્રથમ 54 અને મધ્ય 54 પ્રાણ માન્યા છે. પ્રાણ સંતને જ મોક્ષનો દ્વાર, અને એવા સંતની સાથે 4 પ્રકારની આત્મબુદ્ધિ, એ જ નિર્વિકલ્પ સમાધિનું સુખ. આપણે એવા પ્રકારના સુખમાં જવું છે. અમેરિકાનો મને એક ગુણ બહુ છે, દુનિયા માત્રના સુપર બ્રેઇન અમેરિકાએ કલેક્ટ કરી દીધા છે, દુનિયા માત્રના. અરે આપણે ગરીબ દેશ, વિશ્વાસુ, પણ સંપૂર્ણ વિશ્વાસ ન રાખ્યો, સંપૂર્ણ શ્રદ્ધા ન રાખી, જેથી ભારતનું ઉત્થાન ન થયું. સંતો આવ્યા, અનોળખ્યા વયા ગયા, અવતાર પુરુષો આવ્યા, અનોળખ્યા વયા ગયા, અને સંતના સંબંધ સિવાય ભગવાન સ્વામિનારાયણ કે ભગવાન કિશન કે ભગવાન રામ, એ પ્રભુનો મહિમા અને પ્રભુની મૂર્તિનું સુખ ક્યારે પ્રાપ્ત ન થાય. અને આટલું તો બહુ પાકું રાખજો જ ને, કરજો ને, સંકલ્પ કરજો. સાધુ એ માં છે, એ જીવતી માં છે. એને આપણા જેવી આંખ નથી, એને આપણા જેવા કાન નથી, એને આપણા જેવા મન બુદ્ધિ નથી. સાધુ જ્યારે આંખ બંધ કરીને જ્યારે ભગવાનનું ભજન કરે, ત્યારે હૃદયાકાશ થશે. ભગવાન સ્વામિનારાયણની રસગન મૂર્તિના દર્શન કરીને ભજન કરી ડૂબેલા જ હોય, ડૂબેલા જ હોય. એ ભગવાનની રસગન મૂર્તિનું સુખ અનંત ગણું છે, કલ્પનાતીત. એ તો ઠીક છે, પણ આજે સંસાર સાબુદ નથી. હઠ, માન ને ઈર્ષાના ઝઘડા. હઠ, માન ને ઈર્ષા એક વિચિત્ર એવી ચીજ છે. આજે કુટુંબો ખતમ થવા આવ્યા. અમે તો ગામે ગામ બહુ ફરીએ છીએ. કાબરા નામના સાયન્ટિસ્ટે કહ્યું, થિયોસોફિકલ સોસાયટીમાં લખ્યું, 25 વર્ષ પછી 25 વર્ષ સુધીમાં કોમ્પ્યુટરાઇઝ એ ધીમે ધીમે રિમ્યુનાઇઝ થશે.